તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સવારમાં ઉઠીને રેડી થઈને મારે ધોળીકવા કામ હતું, એટલે ફટાફટ મેં રેડી થઈને નીકળી ગઈ ધોળીકવા. પછી ત્યાંથી મારે જવાનું હતું વાંસદા, તો અહીંયાથી ફટાફટ નીકળી ગઈ ભર બપોરે વાંસદા જવા માટે. પછી વાંસદા વિજય સિનેમા જે ન્યૂ હમણાં બન્યું છે એની બાજુમાં મારે થોડુંક કામ હતું, એટલે ફટાફટ મેં અહીંયા કામ પતાવવા માટે પછી ત્યાં બાજુમાં ઓફિસમાં કામ પતાવીને ફટાફટ મેં નીકળી આવી ભર બપોરમાં 1ની વચ્ચે ઘરે આવવા માટે. તો તેવામાં મને રસ્તામાં દેખાઈ ગલેલી, જે મને બહુ જ ભાવે. કોણે ખાધી છે કહેજો જરૂર મને કોમેન્ટમાં. મને બહુ ભાવે ગલેલી. પછી ત્યાંથી આવતા આવતા રસ્તામાં જાનકી વને શેરડીનો રસ પીવો હતો મારે, તો પછી મેં ફટાફટ શેરડીનો રસ પીવા માટે બેસી ગયા અમે. મને બહુ ગમે શેરડીનો રસ. પછી અનાવલથી મારો ફોન રિપેર કરવા માટે આપ્યો લેવાનો હતો, એ ભાઈ જમવા ગયા હશે ઘરે, ખબર નહીં. દુકાન બંધ હતી, પછી ખોલી લઈ લીધો મોબાઈલ. પછી ઘરે આવીને આરામ કરીને પછી મેં ખેતરે રખડવા સારું ગઈ. એમ ત્યાં સાફ સફાઈ બધું કર્યું હતું, તો આ બધું હલગાવી મૂક્યું હતું, જે ક્લીન કરી નાખ્યું બધું સાફ કરીને. નહેરમાં મસ્ત પાણી આવતું હતું, થોડોક વધારે આવે ઓછું આવે, વધારે આવે ઓછું આવે. દેશી સ્વિમિંગ પુલ બધાનો, મજા આવે નાહવાની. અમે નાના હતા ત્યારે બહુ નાહતા. પછી સાંજે છે ને ડન્નું મૂકવા જવાનું હતું, દુકાને પણ જવાનું હતું ને, તો ફટાફટ મેં ડન્નું મૂકવા સારું ગાડી લઈને નીકળી ગઈ. પછી ડન્નું મૂકી આવ્યા હતા ને તે લેવા જવાનું હતું, જો મેં લઈને નહીં આવેલી ડન્નું. મેં એમ જ કરું, રાતના પછી લઈ જવાનું. મને રાતના બહુ મજા આવે ફરવા જવાનું. તો ફટાફટ જવો ઘંટીએ પહોંચી ગયા ડન્નું લેવા સારું. એ 3-4 ચટણી ઘંટી ઘઉંની. પછી ત્યાંથી ફટાફટ નીકળી આવ્યા ડન્નું લઈને ને ઘરે મૂકીને. પછી મેં આમ દુકાને ગઈ હતી. પછી આમ ને આમ થોડુંક બહાર ચાલી આજના માટે એટલું. ગુડ નાઇટ.